રાશન કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાન ખાતેથી અપાતું અનાજ નબળી ગુણવત્તાવાળું હોવાને લઈને ભાવનગર કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી દ્વારા સરકાર પર પ્રહાર કરાયા। ભાવનગર શહેરમાં સસ્તા અનાજની દુકાનમાં વિતરણ થતા ઘઉં ચોખા નબળી ગુણવત્તાવાળા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામે છે। ગ્રાહકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ઘઉં અને ચોખા નબળી ગુણવત્તાવાળા આપવામાં આવે છે। ઘઉંમાં કચરો અને કાકરાનું પ્રમાણ વધારે આવે છે અને ચોખા પણ તેલિયા હોવાથી ચડવામાં ટાઈમ લાગે છે, ત્યારે સરકારને ધ્યાન આપે તેવી માંગ કરવામાં આવી છે। સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા અનાજની ગુણવત્તાને લઈને ભાવનગર કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી વહેલી સવારથી શહેરના સસ્તા અનાજની દુકાનોએ પહોંચ્યા હતા અને અનાજની ચકાસણી કરી હતી, જેની સાથે અનેક જગ્યાએ ઘઉં અને ચોખાની ફરિયાદો મળી હતી। સાથે પંડિત દીનદયાળ ભંડારમાં આવતા મીઠાને લઈને વ્યાપક ફરિયાદો આવી હતી। સરકાર દ્વારા જે મીઠું ખરીદવામાં આવે છે તે ગ્રાહક નથી લેતા, ત્યારે મીઠાની ખરીદીમાં વપરાતા કરોડો રૂપિયા પાણીમાં જતા હોય તેવું સાબિત થઈ રહ્યું છે। ત્યારે શું કહેવું છે શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીનું, તે આવવું જોઈએ। રેશનની શોપની દુકાને તમે મુલાકાત લીધી છે, ઘઉં ચોખાને લઈને ફરિયાદો આવી છે, શું છે? આજે સવારે મારે 9-10 ફોન આવ્યા કે રેશન શોપમાં નબળી ગુણવત્તાવાળી વસ્તુ આપવામાં આવે છે। એટલે જાતે મેં કીધું મુલાકાત લઉં, એટલે 2-4 રેશન શોપે હું ગયો, ત્યારે જોવા મળ્યું કે ઘઉં તો એવા પ્રકારના ઘઉં કે કદાચ તમે ઢોરને ખવડાવો તો પણ ન ખાય, અને ખાસ કરીને એમાં કચરાનું પ્રમાણ વધારે। હવે એ બધું સાફ સૂફ કરતાં હું તમને કહું, ગ્રાહકને ખૂબ મોંઘું પડે, એની આરે મતલબ નથી। ચોખા, જે ચોખા ભૂતકાળમાં સારા મળતા હતા, અમે સરકાર કોઈ પણ હોય એનો વિરોધ એ રીતે નથી, સારી વસ્તુ આપે તો એને અભિનંદન પણ દઈએ છીએ, પણ અત્યારના ચોખા જે નબળી ગુણવત્તાવાળા આપે છે, હું તમને કહું એને કદાચ કુકરમાં બાફવામાં આવે તો 1 કલાક સુધી એ બફાતા નથી। એનો મતલબ કેટલી નબળી ગુણવત્તાવાળી, અને મીઠું કોઈ ગ્રાહક આખા ભાવનગરની, હું છાતી ટોકીને કહું છું, રેશન શોપની જેટલી દુકાન છે ત્યાં કોઈ પણ ગ્રાહક જો મીઠું લઈને જાય તો એને એવોર્ડ આપવામાં આવે, એટલા માટે કે એ મીઠું ખાવા લાયક નથી, એમાં કાકરી આવે છે, અને કોઈ પણ શાક દાળ બનાવવામાં મીઠુંનો ઉપયોગ કરે તો એ આખો કલર કાળા પ્રકારનો થઈ જાય છે। આ પ્રકારનું એટલી બધી નબળી ગુણવત્તાવાળી વસ્તુ આપવામાં આવે છે। અને ખાસ કરી હું એવું મારો રેશન ડીલરને, જે મીઠું આવે છે એ આવે છે, એનું ટ્રાન્સપોર્ટ ભાડું પણ એને ચૂકવવાનું, અને એને નાખવા જવા માટે પણ ટ્રાન્સપોર્ટ ભાડું એને ચૂકવવું પડે છે। એનો મતલબ આ સરકાર અને ગ્રાહકો વચ્ચે કોઈનો મરો થતો હોય તો રેશન ડીલરોનો મરો થાય છે। કારણકર ઝઘડા વારંવાર ગ્રાહકોના અને રેશન ડીલરના થાય છે। રેશન ડીલરની પરિસ્થિતિ એવી થઈ છે કે સરકાર નબળી ગુણવત્તાવાળી વસ્તુ આપે છે અને એને ગ્રાહકોને આપવાની હોય છે, પણ ગ્રાહકો અસમજણ હોય છે, એટલે એની બાંધણ સીધી રેશન ડીલરો સાથે છે। સરકારને 2-4 દિવસમાં અમે રજૂઆત કરવાના છે કે તમે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું બંધ કરો, થોડીક વસ્તુ આપો પણ સારી વસ્તુ આપો। બહુ મોટી હોસ્પિટલ ખોલવાની જરૂર નથી, લોકોનું આરોગ્ય સારું રહેશે તો હું એવું માનું છું કે તમે વસ્તુ સારી આપશો તો આરોગ્ય આપોઆપ સારું રહેશે। તમે એને પૂછો, એ એકસો હારા આવે છે, ચોખા કેટલા છે, ખીચડી લેશે પેલા આવતા ઈ, પેલા હારા આવતા, હવે આ હારા નથી આવતા, ખીચડી નથી થતી, એવી બધી નથી થતી। પછી મીઠું લઈ ગયા છે કોઈ દી અહીંથી? હે, આ હારા ચોખા કહેવાય કે નબળા કહેવાય? આમ ભાત કરવામાં હારા થાય, પણ ખીચડી કરવામાં ઓલા થાય, પેલા હારા આવતા ને હવે નબળા આવે। હા। મીઠું તમારે હાથમાં કાઢવું પડે એમ। કાચલી ઘણી વાર આવે છે, કોઈ ખાતા